વિદ્યાર્થી મિત્રો, હમણાં સુધી આપણે આ છઠ્ઠા પાઠની અંદર બેરોજગારીનો અર્થ, બેરોજગારીના માપદંડો, બેરોજગારી ઉદ્ભવવાના કારણો અને બેરોજગારી ઘટાડવાના ઉપાયો વિશે આપણે સમજૂતી મેળવી. આ સેશનની અંદર આપણે લઈએ બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની વિવિધ યોજનાઓ. બરાબર. સ્ટેટ પ્રોગ્રામ ટુ સોલ્વ અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ. ઈસવીસન 1951થી દેશમાં આયોજનની શરૂઆત કરવામાં આવી. ત્યારે એવું વિચારવામાં આવેલ કે આયોજનબદ્ધ પગલાંને કારણે દેશનો આર્થિક વિકાસ શક્ય બનતા બેરોજગારીની સમસ્યા હલ કરી શકાશે. પરંતુ શરૂઆતની 4 પંચવર્ષીય યોજનાના અંતમાં આ બેરોજગારીના આંકડા વધતા ગયા અને આ ખ્યાલ ખોટો સાબિત થયો. પરિણામ સ્વરૂપ 5મી યોજનાથી બેરોજગારીની સમસ્યા નિવારણના ઉદ્દેશને સફળ બનાવવા રાજ્ય દ્વારા વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા, જેવા કે સંકલિત ગ્રામ્ય વિકાસ કાર્યક્રમ, કામના બદલામાં અનાજ, જવાહર રોજગાર યોજના, નહેરુ રોજગાર યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના, સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના, ગ્રામીણ યુવકને સ્વરોજગારી માટે તાલીમ અપાતો કાર્યક્રમ, નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટીનો કાર્યક્રમ, મનરેગા, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, શ્રમેય જયત યોજના, સ્કિલ ડેવલપમેન્ટ ઇન્ડિયા, મેક ઇન્ડિયા તેમજ મુદ્રા જેવી અનેક યોજનાઓ, રોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. જેમાંની કેટલીક યોજનાઓ આપણે સમજી લઈએ. આગલા ચેપ્ટર ગરીબીમાં પણ અમુક યોજનાઓ આ બધી આવી ગઈ છે. પહેલી આપણે લઈએ યોજના મહાત્મા ગાંધી રાજકીય ગ્રામીણ ગેરંટી એક્ટ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો, જેને કહીશું મનરેગા. બરાબર. મનરેગા એ શોર્ટ ફોર્મ છે. એનું ફૂલ ફોર્મ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો. ફેબ્રુઆરી 2006માં શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી ધારો નારેગા એટલે કે NREGA નરેગા, કે જેના દેશમાં 50 જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હેતુ હતો. આ નરેગા યોજનાનું નામ 2 ઓક્ટોબર 2009થી બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ મનરેગા કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સરકારે 2 ફેબ્રુઆરીના દિવસે રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે. આ યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવે છે, જેમાં 1/3 ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે, એટલે કે મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા નક્કી થયેલ ન્યૂનતમ વેતન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ શ્રમિકોને તેનું મહેનતાણું 7 દિવસમાં આપી દેવામાં આવે એવી જોગવાઈ છે. શ્રમિકોને તેના નિવાસ સ્થાનેથી એટલે કે રહેઠાણથી 5 કિલોમીટર અંતરમાં જ રોજગારી આપવામાં આવે છે. અને શ્રમિકને આ અંતરથી દૂર રોજગારી આપવામાં આવે તો તેને 10% વધારે મજૂરી આપવામાં આવે. આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે, જે 5 વર્ષના સમય માટેનું હોય છે. જોબ કાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને 15 દિવસ સુધી કામ ન મળે તો તેને નક્કી કરેલ બેરોજગારીનું ભથ્થું આપવાની જોગવાઈ પણ આ કાર્યક્રમમાં મૂકવામાં આવી છે. આગળ લઈએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના, PDUSJY. ફૂલ ફોર્મ એનું એ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના. આ યોજના 16 ઓક્ટોબર 2014થી શરૂ કરવામાં આવી છે. MCQમાં પૂછાય કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો 16 ઓક્ટોબર 2014થી.
આ યોજનાનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન, કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો છે, તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય એ માટેનો હેતુ આ યોજનામાં રાખવામાં આવ્યું છે. ત્રીજું, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના DUGJY. અગાઉની ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં 24/7 એટલે કે 24 કલાક 7 દિવસ સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનું છે. બરાબર. આગળ, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના DUGKY એટલે કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. આ યોજનાની શરૂઆત 25 સપ્ટેમ્બર 2014થી કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો છે. આગળ આપણે લઈએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ યોજનાની શરૂઆત 1 જુલાઈ 2015થી કરવામાં આવી છે. હર ખેત કો પાની એ સૂત્રને સાર્થક કરવાના હેતુથી ખેત ઉત્પાદકતા વધારવાના ઉદ્દેશથી દેશના ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે પ્રમાણે કૃષિ અને સિંચાઈ યોજનાનું આયોજન કરવાનું લક્ષ્ય આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યું છે. હવે આ યોજનાઓનો અમલ થાય તો જ આપણા દેશમાંથી બેકારી એટલે કે બેરોજગારી દૂર થાય. આ યોજનાઓ ટૂંકમાં પૂછાય મોટે ભાગે મનરેગા અને પંડિત દીનદયાળ શ્રમેવ જયતે. અહીંયા ચેપ્ટર આપણો પાઠ પૂરો થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો જે મુદ્દાસર જવાબ લખો એ વિસ્તારપૂર્વક જવાબો તમારે તમારી હોમવર્કની નોટમાં લખવાનું છે. અને પારિભાષિક શબ્દો છે પાના નંબર 78ના એ તમારે ક્લાસ વર્કની નોટમાં લખવાના છે. થેન્ક યુ ઓલ.